સદીઓ જૂના આ પ્રદેશમાં વસતી માલધારી કોમના અત્યારે 129 જેટલા નેહડા છે. હંમેશને માટે તેમને કાળાના મુખમાં રહેવાનું, છતાં પણ જાણ્યો કે અજાણ્યો ડર ન મળે એને. હાવજના ઘૂઘવાટા અને દીપડાની લૂંચાઈ સાથે તેમણે આજીવન જજમવું પડે છે. ક્યારે શું બને ને તે કહેવું ઘણું મુશ્કેલ ગણાય. આવા બહાદુર માલધારીઓના જીવનની અનેક વાતો છે. એમાંની આ એક વાત કે કરમના દાધિયા નામનો હાથેક ઝૂંપડાનો એક નેહ આયર અને કાઠી મોલના માલધારીઓ કુટુંબની જેમ રહે અને પ્રાગડ ફૂટે માલધારીઓ ભેહું અને બીજા માલઢોરને લઈ અને ચરાવવા ઉપડી જાય અને સ્ત્રી વર્ગ ઘરે રહે. હું કામ તો કે 500 ભેહુંના મેળવેલ દૂધના દઈને વલોવા એ નાજુક પણ મજબૂત હાથો કામે લાગી જાય અને હાંજ પડ્યું ખૂટતું બળતણ વીણવા ગીરમાં નીકળે પડે. તો જાણે કોઈ શહેરી સ્ત્રી શોપિંગ સેન્ટર પર ખરીદી કરવા નીકળે એમ. એમાં આવી આધેડ ઉંમરની એક બાઈ એક સાંજે કરગઠિયા વીણવા નીકળી. અરે 4 વર્ષનું બાળક હતું. એમાં માતા તો સૂકા લાકડા વીણતી વીણતી આગળ નીકળી ગઈ. પેલું બાળક ધીમું ધીમું ફૂરડા ચૂંટતું માની પાછળ પાછળ જતું હતું. એટલામાં તેની નજર સામેની ભેખડના પથ્થર ઉપર પડી. ત્યાં કંઈક ગલુડિયા જેવું ઊં કરતું હશે. એમાં બાળકને રહ પડ્યો. ઈ પાછળની બાજુથી ભેખડ ઉપર ચડી પેલા માંસના લોચા જેવા નવજાત શિશુને જોવા લાગ્યું. બચ્ચું તેના નાના પગ વડે ભેખડ ઉતરવાની કોશિશ કરતું હતું, પરંતુ ઉતરાતું નહીં. એટલે વિચિત્ર અવાજ કરતું હતું એ. અને બંને એકબીજા સામું આંખ પુરવીને જોઈ રહ્યા હતા. ક્ષણમાં દોસ્તી બંધાઈ ગઈ. પેલા માલધારીના બાળકે તેને વહાલપૂર્વક ગોદમાં ચડી લીધું અને પોતાના નવા દોસ્તને વહાલથી હાથ ફેરવતો એ નેહ ભણી ઉપડ્યો. નવા દોસ્ત સાથે ભોળો શિશુ કાલી બોલીમાં વાત કરતો હતો, પરંતુ ત્યાં જ પાછળથી ડળક સંભળાણી. માલધારી સ્ત્રી ચોંકી ઉઠી. તેને તો પોતાની સાથે આવેલ બાળકનું ઓસાણ આવ્યું. તેનો જીવ અડધો થઈ ગયો અને કરગઠિયાને પડતા મૂકી એણે દોટ મૂકી પોતાના હૃદય ટુકડાને રેઢો મૂકવા બદલ મનોમન પસ્તાવો કરતી હતી અને હાફળી ફાફળી દોડી. પરંતુ કાંટ વટાવી જ્યાં ભેખડ પાસે આવીને ત્યાં તો એણે સામેનું દ્રશ્ય જોયું. તે જોઈને તેની આંખે ચક્કર આવી ગયા. ધરતી ગોળ ગોળ ફરવા લાગી અને પોતાનું અસ્તિત્વ ભૂલાવા લાગ્યું. વાત એમ કે ભેખડની બખોલમાં સિંહણે બચ્ચાને આગલા દિવસે જન્મ આપેલો હશે. એટલે 2 બચ્ચા બોર્ડમાં હતા. એમાંનું એક બહાર નીકળી ગયેલું, કારણ કે સિંહણ મારણની તપાસમાં નજીક ગયેલી એની પાછળ પાછળ જવા હતું. પરંતુ માનવ બાળની ગંધથી સિંહણ તરત જ પોતાની બોર્ડ તરફ પોતાના વહાલ સોયાના રક્ષણ માટે દોડી આવેલી. જ્યારે પોતાના શિશુને પેલા બાળક ઉઠાવી જતો જોયો ને એટલે તેણે દૂરથી જ ત્રાડ નાખી હતી. આ બાજુ પેલા માલધારી શિશુની માતા તેના બાળકના રક્ષણ માટે દોડી અને વચ્ચે 2 ભૂલકા, એક પશુ દેહધારી, એક માનવ દેહધારી અને કુદરતની કેવી બલિહારી. માલધારી સ્ત્રીએ દૂર રીએ પોતાના બાળકને બગલમાં રહેલ સિંહના બાળને છોડી દેવા બૂમ પાડી કે છોડી દે બેટા, મૂકી દે ને. પણ બાળક હાથ આવેલા આવા અદ્ભુત રમકડાને કેમ કરી છોડે? માનો જીવ તાળવે ચોટી ગયો. પાછળ ઘુરકાટ કરતી સિંહણ હાવ નજીક આવી ગઈ હતી. કોણ જાણે ક્ષણમાં શું બનશે. માનવ સ્ત્રીએ પોતાના બચ્ચાને પટાવતા છેલ્લી વિનંતી કરતા જાણે કે ચીસ પાડી, છોડી દે, મૂક બેટા, એને મૂકી દે. સિંહણ પણ બાળકની ફક્ત 7 ફૂટ દૂર પાછળ પાછળ ચાલી આવતી હતી ઘુરકાટ કરતી કરતી. તેની આંખોમાં અજબ પરિવર્તન આવી રહ્યું હતું. માલધારી બાળકે સિંહ શિશુને પડતું મેલ્યું અને દોડીને માની ગોદમાં ભરાઈ ગયું. આ બાજુ પેલું સિંહ શિશુ પણ દોડતું માની ગોદમાં ચાલી ગયું. સામે સામે 2 માતાઓ અને વચ્ચે તેમના બંને શિશુઓ. ઘડી બે ઘડી બંને માતાઓએ આંખ મિલાવી અને માલધારી સ્ત્રી પાછા પગે ચાલી ઘેર પોતાના નેસમાં એના ઘરે. જ્યારે સિંહણને તેના જંગલમાં પોતાની બોર્ડમાં જવું હતું અને બંને માતાઓ પોતાના શિશુને લઈ અને ચાલતી થઈ ગઈ. તેમના ખોળિયા જુદા જુદા હતા, પરંતુ શિશુ પ્રત્યેની મમતા અને પ્રેમમાં કશો જ ફરક ન હતો, ભેદ ન હતો. માનવ હોય કે પશુ, માતૃ હૃદય તો સૌના સરખા જ હોય યાર. અમારા આ વિડીયોમાં લાઈક, શેર, કોમેન્ટ કરી અમારા પેજને ફોલો અથવા તો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. ધન્યવાદ.